નમસ્કાર મિત્રો, કૃષિ ક્રાંતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે હું છું જલારામ એગ્રો સેન્ટર તાલાળા અને મારી સાથે છે ઉપેનભાઈ કાનાભાઈ. તો ઉપેનભાઈ, સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને વિસ્તારની અંદર સારો વરસાદ થઈ ગયો છે, તો અત્યારે કયા પ્રકારના રોગ જીવાતો આવે ને તમે એના માટે કઈ કઈ દવાની ભલામણ કરો છો? આજના તબક્કે વાત કરીએ તો જે મગફળીની અંદર સફેદ ફૂગ અને કાળી ફૂગ એનો પ્રશ્ન અત્યારે વધારે જોવા મળેલ છે કે અમુક વિસ્તારમાં વરસાદ થઈ ગયેલ છે, અમુક વિસ્તારમાં વરસાદ નથી થયો. વરસાદ થઈ ગયા પછી જે વચ્ચેનો પીરિયડ છે તેના હિસાબે સફેદ ફૂગ અને કાળી ફૂગના હિસાબે મગફળીના સુકારાનો પ્રશ્ન અત્યારે છે. તો તેના માટે ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણી શકાય એવી એગ્રીલેટની પ્રોડક્ટ મોનિટર કે જે સફેદ ફૂગ માટે બ્રહ્માસ્ત્ર છે અને કાયમી માટે એગ્રીલેન્ડનું જે મોનિટર આવે છે તે સફેદ ફૂગ માટે રામબાણ ઇલાજ કહી શકાય. ત્યારબાદ કાળી ફૂગ માટે આપણે સુડોનોમસ કહેવાય કે સુડોઝોન, એ કાળી ફૂગ માટે એગ્રીલેન્ડનો સુડોઝોન છે, એ પણ બ્રહ્માસ્ત્ર છે. તો મારે સમગ્ર વિસ્તારના ગીર પંથક તથા તમામ ગુજરાતના ખેડૂતોને મારો અનુરોધ છે કે સુડોઝોન અને મોનિટર વાપરવાથી ખેડૂતોને સુકારાનો પ્રશ્ન છે હલ થઈ શકશે. ત્યારબાદ જમીન એનાથી પોચી ફળદ્રુપ અને થઈ શકશે અને એના રિઝલ્ટ ખૂબ જ સારા મળશે તેવા હું દાવા સાથે કહું અને ખેડૂતની આમાં આર્થિક સમૃદ્ધિ વધારેમાં વધારે થશે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. તો મિત્રો, આ હતા ઉપેનભાઈ કે એમણે કીધું કે મગફળીની અંદર જે સફેદ ફૂગથી જે સુકારો આવે છે એ સુકારાના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા વિરિડી એટલે કે મોનિટર છે, અને ઘણી વખત કાળી ફૂગ આવે છે તો કાળી ફૂગના નિયંત્રણ માટે પણ જે સ્યુડોમોનાસ જે છે એ બંનેનો કોમ્બિનેશન આપવામાં આવે તો કાળી ફૂગ અને સફેદ ફૂગ આ બંને માટે સારું પરિણામદાયક નીવડે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય હિન્દ, જય ભારત.